મારા પ્રભુ અને પ્રભુના પ્યારા હોય એમને માટે પંચ વિષય પદ પ્રતિષ્ઠા માન મોટપ કશું આડું ન આવે, એને ઠેબે ઉડાડીને પણ એને પ્રેમ કરે, એને ચાહે, એના સુખાર્થે જીવે, એને સાચા અર્થમાં જન્માષ્ટમી મનાવી કહેવાય. આવો આપણે બધા જ આજ રોજ એ જન્માષ્ટમીના પર્વે એવો ઠરાવ કરીએ કે હે મહારાજ, આજ દિવસ સુધી તો મારાથી ભૂલ થઈ ગઈ કે હું જેટલો તમને પ્રેમ કરું એના કરતાં વધુ મેં મારા હરામી આ પાપી દેહને પણ કર્યો છે. કારણ કે એટલે તો હું પંચ વિષય માટે થઈને તમારી આજ્ઞા લોપી નાખું છું. તમને કે તમારા વાલાને ન ગમે એવું પણ કેટલીક વાર કરી નાખું છું. એ આ દેહાભિમાનને કારણે તો છે. તો જે 100% દગો દેવાનો છે એવા દેહ માટે થઈને આપણા આત્મના આત્મ પ્રીતમનો પ્રેમ ઠુકરાવાય ભાઈ, તો આપણી એ ભૂલ આપણે સુધારી લઈશું કે હવે ક્યારેય દેહભાવ, દેહાભિમાન અને દેહના સુખાર્થે મારા વાલમજીને દુઃખ થાય એવું કશું નહીં કરીએ, કશું જ નહીં. બીજો નંબર, મારા વાલાના વાલા સંતો ભક્તો એ જ આપણા સાચા સગા છે, કારણ કે પ્રભુના પ્રાણ પ્યારા છે. એ પ્રભુના પ્યારા સગાઓ માટે થઈને દેહના સગાઓનો આપણે જાકારો કરીશું, પણ પ્રભુ અને પ્રભુ પ્યારાથી વધારે દેહના સગા સંબંધીમાં મોહ મમતા રાખીશું નહીં. એમને પણ પ્રભુના સંબંધે સાચવીશું. ભગવાનના જાણીને આપણે પણ આપણી ફરજમાં આવે છે એવું કર્તવ્ય બજાવીશું, પણ પ્રેમ તો મારા પ્રભુજીને કરીશું, પ્રભુના પ્યારા હોય એને કરીશું. એવા ભાવ સાથે હાલો વાલા મહારાજને પ્રાર્થના કરીએ. હે મહારાજ, હે મારા નાથ, હે આત્મ, હે પ્રીતમ, તમે જ મારો સાચો આત્મા છો, તમે જ મારા પ્રાણ છો, તમે મારું સર્વસ્વ છો. મારે મારા અસ્તિત્વને આપના માટે યા હોમ કરવાનો સાચો પ્રેમ કરવો છે. હે વાલા મહારાજ, હવે હું મારા અહંકારને નહીં વધારું, હવે હું મારી આબરૂને નહીં સંભાળું, હવે હું મહારાજ મને સુખ થાય કે દુઃખ થાય આપને જ સંપૂર્ણ સાચો પ્રેમ કરવાનો પૂરતો પ્રયાસ કરીશું. અને વાલા મહારાજ, તમે મને આપનો એવો મહિમા આપજો. હે નાથ, હે પ્રભુ, આપની એવી અનન્ય શરણાગતિ આપજો. હે પ્રભુ, આપનો એવો મહિમા આપજો મહારાજ કે મારે આપમાં પૂર્ણ પ્રેમ થઈ જાય, હું મને ભૂલી જાઉં, સારી દુનિયા ભૂલી જાઉં અને આપને માટે હું હોમાઈ જાઉં. મહારાજ, મને એટલો બધો પ્રેમ હજી સુધી નથી થતો, તો મહારાજ એક કૃપા બીજી કરો ને, મને આપમાં મમત્વ થઈ જાય, મને જીવથી એ મનાઈ જાય કે આ દુનિયામાં મારા માનવા જેવા એકમાત્ર હે પ્રભુ તમે જ છો, એકમાત્ર તમે જ છો. બીજું મહારાજ, તમારામાં પ્રેમ કરાવે એવા જે સાચા સત્પુરુષ સંતો ભક્તો હોય ને મહારાજ, જે તમારા માટે જ ખપી રહ્યા હોય, એ પણ મને મારા વાલા સાચા સગા મનાઈ જાય. હે વાલા મહારાજ, તમે મને એવા જે માયાતીત આપના વાલા સંતો ભક્તો હોય ને મહારાજ, એનો કાયમ સંગ દેશો. હે મહારાજ, મને એમાં સાચું હેત થાય એવી કૃપા કરજો. હે વાલા મહારાજ, એ જ આપના પ્યારા પરમહંસ સંતો ભક્તો મને મારા મનાઈ જાય એવું મને મમત્વ દેશો, જેથી કરીને એનો ક્યારેય અભાવ ન આવે. એમની વાત સેવા બધા દ્વારા હે પ્રભુ મને આપનો મહિમા વધ્યા જ કરે, વધ્યા જ કરે, આપમાં પૂર્ણ પ્રેમ થયા કરે એવી મહારાજ હું આ જન્માષ્ટમીના પરમ પાવન દિવસે આપની કૃપા યાચું છું. હે પ્રભુ, તમે જન્મો જન્મથી અનંત કાળથી મારી સાથે ને સાથે જ છો. હું તમને ભૂલી ગયો, કરોડો વાર ભૂલી ગયો, આ જન્મે પણ ભૂલી ગયો, પણ મહારાજ તમે મને ન ભૂલ્યા. તમે મને તમારો જાણી આજ તમારા શરણે લીધો. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, તમે મને તમારો ભગત બનાવ્યો, તમારા આશરે લીધો. આવા સંતો ભક્તોનો યોગ આપ્યો. રોજ કથા કીર્તન ધૂન ભજનનો માહોલ એ મહારાજ તમે જ મારા ઉપર અકારણ કરુણા કરીને આપ્યો. એનો મતલબ તમે મને અત્યંત ચાહો છો, તમે મને બહુ જ પ્રેમ કરો છો. મહારાજ માફ કરજો, હું સામે આપને એવો પ્રેમ નથી કરી શકતો, એ મારી ભૂલ બદલ ક્ષમા. પણ હવે મારી ભૂલ સુધરી જાય એવું મારે કરવું જ છે. મહારાજ, તમે મને ગુરુજી આલ્યા છે, એ રોજ આવું શીખવાડે છે મને. મહારાજ, ગુરુજીનું વચન પળાય અને હું પણ ગુરુજી મને જેવી આપમાં અખંડ વૃત્તિ રાખવાનું કહે છે ને એવું રાખી શકું ને મહારાજ, એવા આશીર્વાદ આપજો. હે પ્રભુ, આજે હું આપનું ધ્યાન કરું, આપનો મહિમા સંભાળું
આપમાં પૂર્ણ પ્રેમ કરું એવું મારે કરવું છે મહારાજ. આપ મારા અંતરાત્મામાં સાક્ષાત બિરાજમાન છો એ મને સતત સાંભળે. હું આપના ચરણ, આપના મુખારવિંદ, આપના અંગો અંગ સંભાળીને એમાં પ્રેમ કરું અને મહારાજ હું એમાં ખોવાઈ જાઉં, હું મને દુનિયાને ભૂલી જાઉં, મારે એવું કરવું છે. અને મહારાજ હાલો મહારાજ, હું હવે આપને સંભાળું, આપનું ધ્યાન કરું અને તમે મહારાજ એવા આશીર્વાદ આપજો કે મને બીજું એમાં કશું યાદ ન આવે.